શુભ અશુભ પ્રસંગની અંદર ગયા હોય પણ એ પરમાત્માની રિટર્ન ટિકિટનો જે દાડે સમય આવે તે દાડે ખરેખર રજા લેવી પડે છે બાપ. કેમ કે આ તો બાપ જે કઈ ચાલી રહ્યું એ તો હરિની ઈચ્છાએ ચાલે બાપ. અને ખરેખર કદીક જીવાત્મા ખરેખર હરિનું ભજન કરી લે, પરમાત્માનું ભજન કરી લે તો ખરેખર એનો અવસર ખરેખર બાપ સુધરી જાય છે. એટલે સંતો શું કહે છે બાપ, રામ ભજીલે પ્રાણિયા પછી બજાશે ને થશે દાજરી પછી ભૂરવાશે નહીં. એટલે આજે થોડા આપણે શ્રદ્ધાંજલિના ભજનની ઉપર ગઈ બેઠા છે એટલે ખરેખર એનો પણ ખરેખર આપણે આજે આનંદ કરવાનો છે. ત્યારે કે જેદારનો જીવ જન્મ્યો ત્યારથી પરમાત્માને જે જઠર અગ્નિની અંદર હતો ત્યારે પરમાત્માને પ્રાર્થના કેવી કરે છે કે ભગવાન ખરેખર મને તું આ જઠર અગ્નિનો તાપ એટલો બધો લાગે છે કે પરમાત્માને પ્રાર્થના જીવાત્મા એમ કરે છે કે ભગવાન મને તું ખરેખર અહીંયાથી બહાર કાઢ. અને એ ભગવાન કૃપા કરે છે. કેમ કે તો કરુણેશ છે બાપ, કૃપાનો દાતાર છે. એટલે ભગવાન દયા કરીને માનવને ખરેખર બહાર મોકલે છે. બહાર મોકલ્યા પછી એક જ અવાજ કરે છે ભગવાનને શું કે હવે હું અહીં અને તું અહીં. બસ આ જેડાનો છૂટો પડ્યો પણ કોને ભેગું કોણ કરાવે બાપ. એટલે પછી એ જીવાત્મા છૂટો પડીને ભાઈ શું કરે છે બાપ અને કેવું જીવન વિતાવે હવે શું કે આપણે તેની અંદર તારો રે મારું રે જીવડા